યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. ભગવાન શુકને એટલે પ્રણામ છે. જન્મતાની સાથે દ્વારનો ગાંઠડો લઈ નીકળી ગયા. જગત બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. કવિ ખાગે કલ્પના કરી, ખરેખર તો જેને જ્ઞાન ન હોય એને મોહ હોવો જોઈએ, પણ આપણને જ્ઞાને છે અને મોહે છે. જાડવાઓને જ્ઞાન નથી, પણ એના બાળકોને સમાજ માટે આપી દે. કવિ કાગે લખ્યું, એ જાડવા ફળ રે નથી ખાતા રે ઉપકારી. ગાવડી પોતાનું દૂધ ક્યારેય નથી પીતી. આવો કિરણબેન, માસી આવો. આવો. ઉપકારી એનો આત્મા. સમુદ્રની અંદર સાચા મોતી પાકે, પણ એ મોતીનો હાર કરાવી અને સમુદ્ર એ ક્યારેય ન પહેરે. એને સમાજને આપી દીધું. મહારાજા સુખદેવને પ્રણામ કરી માં સરસ્વતી ભગવાન વ્યાસને પ્રણામ કર્યા. નારાયણમ નરમ ચૈવ દેવીમ સરસ્વતી વ્યાસ તતો જય મોદી. હવે થોડા
બધા સવાલોનો જવાબ આપ્યો. માં સરસ્વતી ભગવાન વ્યાસ અને સુખદેવને પ્રણામ કરી અને પછી સૂત મહારાજ કહે છે, સાંભળો, પહેલું જ પરમાત્માનું આવવાનું પ્રયોજન ધર્મના રક્ષણ માટે. બીજો પ્રશ્ન હતો માનવનું કલ્યાણ કઈ રીતે થાય. તો પહેલું એ સમજી લઈએ કે કલ્યાણ એટલે શું. આપણું કલ્યાણ કેમ થયું કહેવાય કે 2-5 લાખ રૂપિયા મળી ગયા, 2-5 કરોડ મળી ગયા, 2-5 ગાડીઓ, 2-5 બંગલા, એટલે આપણું કલ્યાણ થઈ ગયું કહેવાય. આપણે એવું માનીએ કે હા અમારું કલ્યાણ થઈ ગયું. સાચું કલ્યાણ એ જ છે કે પરમાત્માના દર્શન થઈ જાય. આંખ એટલે મટકા મારે છે, ભગવાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આંખ બંધ નહીં થાય. જેને જેને પરમાત્મા મળી ગયા એને આંખ બંધ કરી દીધી, પછી એને જોવાનું જગતમાં કઈ રહ્યું. તો પહેલું ઈશ્વર પ્રાપ્તિ થાય તો આપણું કલ્યાણ થાય. તો ઈશ્વર પ્રાપ્તિ થાય કે નવદા ભક્તિ બતાવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ આત્મનિવેદન. ભગવાનને મેળવવા માટે નિષ્કામ ભક્તિ યદી જો થઈ જાય, સ્વાર્થ વિના, અને ભક્તિમાં બીજું કાંઈ કરવાનું નથી, ખાલી હાલતા રામ, બેસતા રામ, ઉઠતા રામ. નમામિ શમી શાન નિરવા જન્મ લઈશ, પણ માના ઉદરમાં આવ્યા પછી પ્રોગ્રામ માંડી રહ્યો. કેમ? મને એમ થયું કે કદાચ જગતમાં હું પ્રગટ થાય અને ભગવાન વિષ્ણુની માયા મને લાગી જાય તો. ભગવાન વ્યાસ કહે, હે નાથ, તમે તો માયાપતિ છો, તમે તો અજન્મા છો, તમે તો જગતનો બાપ છો, તમને માયા શું કરે? નિરાકાર ઓંકાર મૂલમ તુરીયમ. નિરાકાર બોલે નો જય હો, મહાદેવ પ્રગટ હો. ગિરા
સમાજને કલ્યાણ કરવાનું. ભગવાન વ્યાસ મને આશીર્વાદ આપો કે મને માયા ન લાગે. બોલે બાबा आपने मैं क्या आशीर्वाद दूं, फिर भी आप बोल रहे तो आपको माया नहीं लगेगी. અને ભગવાનનું પ્રાગટ્ય ઓરનો કાંટડો ખભા પર લઈ 16 વર્ષના સુખદેવજી જન્મતાની સાથે 16 વર્ષના યમ પ્રવ્રજંતમ અનુપૈતમ પૈત કૃત્યમ નીકળી પડ્યા. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાલ. દ્વૈપાયન ભગવાન વ્યાસ પાછળ દોડ્યા. વિરહ કાતર પુત્રે રસ્તામાં પડી ગયું. સુખદેવે ની આજ્ઞા પ્રમાણે વૃક્ષે વ્યાસને અટકાવ્યા. એક કંદરામાં છલાંગ મારી સુખદેવજી જતા રહ્યા. ખબર ન પડી વ્યાસને કે સુખ ક્યાં ગયું. વૃક્ષે કહ્યું, નાથ, અમે અમારા બાળકોને સમાજ માટે આપી દઈએ. તમારું એક બાળકને સમાજ માટે આપી દો, સમાજનું કલ્યાણ કરવા નીકળ્યો. પુત્ર પુત્ર કરતા ક્યાં પાછળ દોડો છો? વિરહાતુર વ્યાસ વળી સામ્ય પ્રાસ આશ્રમમાં પાછા આવ્યા. સુખ જતા રહ્યા. પ્રશ્ન વહી કા વહી રહા, ચિંતા રહી. મેં તો એટલા માટે મારા પુત્ર જન્મે. ભગવાન વ્યાસે પ્રયાસ ન છોડ્યો. એને 4 શિષ્યોને તૈયાર કર્યા. 2 મંત્રો ચૂંચ્યા ભાગવતમાંથી. એક 3જા સ્કંદનો મંત્ર છે, એક 10મા સ્કંદનો મંત્ર છે. મંત્ર પૂરા શીખવાડી કહ્યું, 4 દિશામાં 4 શિષ્યો નીકળી જાઓ. કારણ કે હવે આ તો ખબર નહોતી, મૂળ કોઈ સરનામું નહોતું કે સુખ ક્યાં છે. સર્પને શોધવું હોય તો મદારી વાંસળી વગાડે, જ્યાં હોય નથી બહાર આવે. એટલે સુખદેવજી ક્યાં છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.